આવું પહેલાં હું અલ્પેશભાઈ પાસે, કેમ કે આપણે હરિભાઈ ચૌધરીની વાત કરી અને એ સવાલ બહુ જ મહત્વનો છે કે અનામત નીતિની વાત કરી એમણે. હરિભાઈ ચૌધરીએ પણ એવું કહ્યું કે SC, ST અને OBC એ વિદ્યાર્થીઓ સાથે, એ ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે. હસમુખભાઈ પટેલની છબી પર પણ બહુ જ બધા સવાલો થયા. તમને લાગે છે કે ખરેખર હસમુખભાઈ પટેલની માનસિકતા એ પ્રકારની હોઈ શકે કે એ એવી રીતે માર્ક્સ આપતા હોય? સૌથી પહેલાં તો આપણે ગમતા પાર્ટી સિલેક્શન કમિશન એટલે GPSC, ગમતા પાર્ટી સિલેક્શન કમિશન એનું નામ છે, એવું જ છે. તમે પાડેલું છે? તમને નથી લાગતું આટલી ચર્ચા થાય છે અઠવાડિયાથી? તો ના હોત તો ચર્ચા ના કરતા હોત તમે. આ થયું, આવું થાય છે એટલે ચર્ચા થાય છે. એટલે હરિભાઈ બોલ્યા, જયેશભાઈ બોલે છે, કોંગ્રેસ બોલે છે, બીજા નેતાઓ બોલે છે, એટલે કંઈક તો થયું છે, ગમતા થયા છે. તમે કહું કે હરિભાઈ સરસ સવાલ ઉઠાવ્યો. મારો પ્રશ્ન છે કે આ 50% આવ્યું ક્યાંથી? 2016માં કોણ હતો ચેરમેન? દિનેશ દાસા બ્રાહ્મણ હતા, પટેલ હતા, વાણિયા હતા, ક્ષત્રિય હતા, કોણ હતા? દિનેશ દાસા કોણ હતા? જે 50% લાઈન ગયા, બાજુમાં હરિયાણામાં, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, જ્યાં ડબલ કમળની ડબલ એન્જિનની સરકાર છે, ત્યાં 10% વેટેજ છે. હરિયાણાના કેસ પર સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે 10% રાખવું, તો ગુજરાત ક્યાં આવ્યું છે? ભારતની બહાર આવ્યું છે? ભારતમાં જ છે ને, તો ગુજરાતમાં કેમ નહીં? અને હું સ્પષ્ટ અન્યાય થાય છે આમાં. હું લિસ્ટ લઈને બેઠો છું, તમને બતાવું કે ડાભી છે, એક બીજા અલગ અલગ સમાજના છે, એમને પણ સેટિંગ થયા છે. આ કેવું સેટિંગ છે કહું તમને? ભારત અને ભાજપની લડાઈ છે આ. એક ભારતનો OBC છે ને એક ભાજપનો OBC છે. એક ભારતનો SC છે ને એક ભાજપનો SC છે. એક ભારતનો ST છે ને એક ભાજપનો ST છે. એક ભારતનો બ્રાહ્મણ છે ને એક ભાજપનો બ્રાહ્મણ છે. એક ભારતનો પટેલ છે ને એક ભાજપનો પટેલ છે. એક ભારતનો ક્ષત્રિય છે ને એક ભાજપનો ક્ષત્રિય છે. એક ભારતનો બન્યા છે ને એક ભાજપનો બન્યા છે. એક ભારતનો શીખ છે ને એક ભાજપનો શીખ છે. એક ભારતનો મુસ્લિમ છે ને એક ભાજપનો મુસ્લિમ છે. એક ભારતનો ક્રિશ્ચન છે ને એક ભાજપનો ક્રિશ્ચન છે. આ બેની લડાઈ છે. જે ભાજપમાં છે એ સેટ થઈ જવાના. અને દિનેશ દાસા હોય, હસમુખ કાકા હોય, ખૂબ પ્રામાણિક છે, ખૂબ ઈમાનદાર છે, આપણે માની લીધું હશે. એના સર્ટિફિકેટ તો ક્યાં વેચાતા નથી, હશે. તો શું એમને આ પ્રામાણિકતા સરકાર જોડે ગીરવે તો નથી મૂકીને? હું ચેરમેન બનું એટલે મારી પ્રામાણિકતા તમારા ચરણોમાં ગીરવે સાહેબ, તમારો આદેશ મારા સર આંખો પર. જો એવું ના હોય, પ્રામાણિક છે, ઈમાનદાર છે. હા, એક સમયે પેપર ફૂટતા હતા, તો પોલીસ અધિકારી તરીકે પેપર ફૂટતા એમને બંધ કરાયા, સાચી વાત છે. પણ એકેડેમિક લેવલ પર એ સક્સેસ ગયા કેમ? આટલા બધા કેસ કેમ? આ તકલીફ થઈ રહી છે. હમણાં આપણે વાત કરીએ, હસમુખ કાકા એવું કે ભાઈ આ જે કોચિંગ સેન્ટરો છે એમને મારે નથી ચલાવવું, એવું એમનું માનવું છે ને. હસમુખ કાકા અભ્યાસ નથી કરતા. આ સ્પીપા છે, વગર પૈસે સરકાર જે ચલાવે છે કોચિંગ, તો એમને કોણ બંધ કરી દે? આ 20,000 રૂપિયા જે સરકાર કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓ માટે ફાળવે છે, લિબર્ટીન બધા અલગ અલગ ઘણા બધા, તો હસમુખ કાકાને કોણ બંધ કરી દે? કોચિંગનો જ પ્રોબ્લેમ હોય તો કોચિંગ તો સરકાર કરાવે છે, પૈસા ફાળવે છે. કેટલાય લોકો પૈસા લે છે. પણ છેવાડાનો માણસ છે, છેવાડાનો જે ઉમેદવાર છે કે જેની પાસે કોઈ જ સુવિધા નથી, એના માટે છે ને. એટલે તમારું એવું કેવું છે કે છેવાડાનો કોચિંગ વાળો ચાલે પણ શહેરનો નહીં, એવું? ના, કોચિંગ વાળાની ક્યાં વાત છે? હસમુખ કાકાનું જે કેવું છે કે આ કોચિંગ વાળા પહેલા આપી દે, શીખવાડ દે છે, મને એનો વાંધો છે. તો મને એક પ્રશ્ન જવાબ આપો, તમે શું અભ્યાસ કર્યો? BA BCom કશું તો ભણે? તમે એક્ઝામ આપી? મને તમે KG થી PG સુધી MCQ બેઝ કેટલા ટકા આવે ભણવામાં? બહુ સીધો સવાલ પૂછ્યો મેં, અને ગુજરાતના હું તમામ વિદ્યાર્થીને પૂછું છું. KG થી PG સુધી MCQ નું વેટેજ તમારા અભ્યાસક્રમમાં કેટલા ટકા આવ્યું? 5%, 10%? છેલ્લે 4 ખાલી જગ્યાઓ મૂકી દે, 4 પ્રશ્નો મૂકી દે. 300 માર્ક્સની MCQ પરીક્ષા જે ગુજરાતનો વિદ્યાર્થી KG થી PG સુધી નથી ભણ્યો, રાત દિવસ મહેનત કરીને ભણે છે, તમારા કેમેરા નીચે પરીક્ષા આપે છે, અને એ જ વિદ્યાર્થી 240 લાવતો હોય, એને તમે 6 થી ભાગી નાખો એટલે એને કેટલા માર્ક્સ મળ્યા? 40.
અને એ તમારો ભાજપનો વિદ્યાર્થી, તમારો મળતિયો કદાચ 60 લાવ્યો હોય, એને 6 થી ભાગી નાખો એટલે 10 મળ્યા. પછી એ ટીપ ટાપ ઇન્ટરવ્યૂ આપવા આવ્યા. કયું ઇન્ટરવ્યૂ લેવા ખબર બેન તમને? કયું એનું નામ ખબર તમને? પર્સનાલિટી ટેસ્ટ. પર્સનાલિટી એટલે કેવી પર્સનાલિટી? એ લગ્ન નક્કી કરાવવાના છોકરા છોકરીનું. કોઈ છોકરો જોવા જાય, કોઈ છોકરી જોવા જાય, હું કોઈને બતાવવાનું છે. એ પર્સનાલિટી ટેસ્ટ જે નામ આપ્યું કઈ રીતે લેવાય છે, એમાં ભારતનો જે વિદ્યાર્થી જેને 60 મળ્યા હોય, મેં તમને આ ખેલ તમારે સમજવા જેવો ખેલ છે. એને 60 મૂક્યા હોય, 240 વાળાને 60 40 અને 60 વાળાને તમે 6 થી ભાગો એટલે 10 મળ્યા. હવે 10 વાળો ભાજપ વાળો છે, 40 વાળો ભારત વાળો છે, એટલે ઇન્ટરવ્યુમાં જાય. સીધી ભરતી કહેવાય આને. આનું નામ શું આપ્યું? ખરેખર કોઈ મીડિયા કોઈ સમજતું નથી, એમને નામ જ પહેલેથી આપ્યું સીધી ભરતી. કોઈ દરવાજો નહીં, કોઈ બારી નહીં, કોઈ બમ્પ નહીં, સીધો ઘૂસી જ જવાનું. એ જે આવે હેડો ભાઈ. એ સીધી ભરતીમાં ઇન્ટરવ્યુમાં જે ભારતનો છે એ ઇન્ટરવ્યૂ આપવા જાય એટલે એણે કેટલા આપવાના? તમે 2 ભાગી નાખો તમે, બરાબર? તો એણે 10 માર્ક્સ આપ્યા છે આમાં આપેલા 100 માંથી. એને 2 ભાગો એટલે 5 મળ્યા, એટલે પેલાના કેટલા થયા? 50. હવે તમે 45 થયા. પેલી બાજુ તમે જે ભાજપ વાળો જેને સીધા 90 આપી દો, હવે એના અડધા કરો તમે 45. તો 45 ને 10 55. તો પેલો પાસ થઈ ગયો. 240 વાળો છે એના કરતા 60 વાળો એ ઇન્ટરવ્યુની અંદર કેવું પરફોર્મન્સ એટલે શાનું આપે છે એમ આ સમૂહ. ના બેન, આ એકલું અહીં નથી. હું જે બોલ્યો છું આ ભરતી અહીં નથી અટકતી. હમણાં હું તમને કહું, યુવરાજસિંહે મૂક્યું છે કે અમારે ત્યાં આણંદમાં 2 કોલેજોમાં સરકારે ભરતી બહાર પાડી, બરાબર, લેબ આસિસ્ટન્ટની. હવે તમે સાંભળો, ખેલ કેટલો મોટો એ સાંભળજો. ખાલી જગ્યા માટે માંગણા પત્ર થયું, વિભાગની મંજૂરી મળી, ભરતીના નિમણૂક નીતિ નિયમો ઘડાયા, જાહેર પ્રસિદ્ધ થઈ, ફોર્મ ભરાયા, પ્રિલિમ પરીક્ષા લેવાઈ, CPT પરીક્ષા લેવાઈ, પરિણામ આવ્યા, મેરિટ પ્રસિદ્ધ થયું, પ્રમાણપત્રની ચકાસણી પણ થઈ ગઈ. છેલ્લે વચન આપવામાં આવ્યું કે અઠવાડિયામાં તમને ઓર્ડર મળશે. અને પછી શું થયું ખબર? પૂર્વ મંજૂરીના નામે એમને એવું કહ્યું કે ઇન્ટરવ્યૂ કેન્સલ ફરી કરો. તો આ બધું કર્યું એ શું? અને એ કહે છે પરીક્ષા. એવા પણ દાખલા છે કે બીજા 4 જગ્યાએ અમે પ્રસિદ્ધ કરવાના જ 2 દાડામાં. આ જ પેટર્નથી પરીક્ષા લેવાય, આ જ રીતે થઈ, પણ કહેવાય છે કે ત્યાં જગમગ કંઈક વ્યવહાર થયો છે એટલે એમનું રદ ના થયું ને આમનું રદ કર્યું. તો આને શું કહેવાય બેન? આ જાતિવાદ નહીં, આમાં તમામ લોકો, ભારતનો જે વિદ્યાર્થી છે એ આનો ભોગ બને છે, ભાજપનો વિદ્યાર્થી આનો ભોગ નથી બનતો. અને કરવું છે તમારે. ખૂબ જ પ્રામાણિક છે હસમુખ કાકા, આપણે માની લીધું, બરાબર. દિનેશ દાસાજી ખૂબ જ પ્રામાણિક થયું, માન્યું તો 50નું ભેડી મૂકીને ગતા રહ્યા, બરાબર. તે વખતે કોઈ OBC ST SC મેદાને ના આવ્યું. બાકી એ વખતે ખરેખર એમને કહ્યું હતું કે અમને OBC ST SC ને અન્યાય થશે તો એ 10 થઈ જાત ને. પછી આયા હસમુખ કાકા. હવે આ તો આવ્યું ત્યારે હજુ એ સિસ્ટમ ચાલે છે. અને આનાથી મોટી તમને વાત ખબર? એ GPSCના પેપરમાં એક સવાલ GPSCની ભૂલથી ખોટો હોય અને એની વિદ્યાર્થી ફરિયાદ કરે ને તો 100 રૂપિયા ફી. તો બેન, આ કેવો નિયમ? ખોટું બતાવવાળો પૈસા ભરે અને ખોટું કરવા વાળો કશું નહીં. એટલે આ અને ખોટું કોણ કરે છે? ખરેખર હું એવું કહું છું કે આમાં એવું ના થવું જોઈએ કે જે વિદ્યાર્થી GPSCની ભૂલ બતાવે એ વિદ્યાર્થીને 100 રૂપિયા મળવા જોઈએ. એટલે આ બધી શંકાઓ ત્યારે ઊભી થાય છે કે જ્યારે તમે નિષ્પક્ષ નથી, જ્યારે તમે ચોખ્ખા નથી, જ્યારે તમે હો તો તમારે સ્વીકારી લેવાનું છે. અને હું તો એમ કહું, 300 માર્ક્સની પરીક્ષા લેતા હો, ચોરી થવા નથી દેતા, પેપર ફૂટવા નથી દેતા, બિલકુલ ખડા પગે ઊભા છો, ઇન્ટરવ્યુ કાઢી નાખો. તમારે શું કામ ઇન્ટરવ્યુ લેવું છે? બેન, આ 90% ભરતી છે. આ ગુજરાતના પાયાની 90% જે જગ્યા છે એ આ છે. 10% તો ઉપર આ છત છે, પણ પાયામાં જ ઉધઈ હશે તો આ પાયા જ સાગોળના ભરેલા હશે તો આ છત રહેશે? આ ગુજરાતની અંદર ઘુસપેટિયા, લાલચુ અને લાગવગિયાઓને ઘુસાડવાનું કાવતરું છે. આ દરેક જગ્યાએ ચાલે છે અને આ ખૂબ ગંભીર બાબત છે. આ ઇન્ટરવ્યૂ યા તો 10% કરવું જોઈએ યા પછી આ ઇન્ટરવ્યૂ ત્યાંથી કાઢી નાખવું જોઈએ. 100% પરીક્ષામાં લેવું જોઈએ અને પ્રામાણિક લોકો ચર્ચા કરે, પ્રામાણિક લોકો સાંભળે અને પ્રામાણિક લોકો નિર્ણય લે. પ્રામાણિક લોકો કાન આંખ બંધ કરી અને મન ફાવે એમ ના કરે. તમે ચોખ્ખા છો તો શું કામ ચર્ચા નહીં અને શું કામ આ? અને જે પ્રતિનિધિ તમે વાત કરી,
એસટી એસસી ઓબીસીની. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હાલમાં 156 જીત્યા, બીજા લૂંટ્યા, એવું કરીને કંઈક 70 ઉપર છે 100 ને. તો એમાં એસટી એસસી ઓબીસી જેટલા નેતા છે એ એમના સમાજ માટે કેમ નથી બોલતા, કેમ મૂંગા છે? એમને બહાર રહીને બોલવું જોઈએ, એમને સરકારને કહેવું જોઈએ, અને ભેગા થઈને પછી ના તો ટેકો પાછો ખેંચીને સરકાર પડે એટલે તમને ન્યાય મળે, કેમ ના સાંભળે? એટલે જાતિવાદ ખતમ કરવા માટે આ તમામ છે તમારા પ્રતિનિધિએ નિષ્પક્ષ જઈને સરકારમાં બોલવું પડશે. સરકારમાં બેઠા છો તો, અને તમારો પ્રતિનિધિ મૂંગો ગુંગો બેરો આંધળો હોય તો સાંભળતો હોય સારા પ્રતિનિધિને મોકલો. તો આ કરવાની જરૂર નથી. સુધારો ઘરના આંગણાથી થાય, પછી ગામમાં થાય, પછી શહેરમાં થાય, પછી જિલ્લામાં થાય, પછી રાજ્યમાં થાય, પછી દેશમાં થાય.